અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના કિડ્સ કેર હોસ્પિટલના બાળકોના ડોક્ટરે લાપરવાહી બેદરકારીને લીધે મોડાસા તાલુકાના ગરીબ ઠાકોર પરિવારની 1.5 વર્ષની માસૂમ દીકરીના મોત નિપજતા દીકરીના વાલીએ આક્ષેપ સાથે અરવલ્લી જિલ્લા એસપીને લેખિતમાં ફરિયાદ કરી હતી। જવાનસિંહ ઠાકોર, અરવલ્લી। મોડાસા ખાતે આવેલ કિડ્સ કેર હોસ્પિટલના જે ડૉક્ટર છે એ ડૉક્ટરની બેદરકારીથી ઝાલોદરના એક ગરીબ ઠાકોર સમાજની જે માત્ર 45 દિવસની જે દીકરીનું જે અપમૃત્યુ થયું છે એની બેદરકારીના કારણે, એના અહંકારના કારણે, એના ગુસ્સાના કારણે, જેથી કરીને આજે જે દીકરી હતી, જે દીકરી મરણ જનાર દીકરી છે એના પરિવારને સાથે રાખી અને આજે અરવલ્લીના એસપી સાહેબને એ ડૉક્ટરની બેદરકારી સામે કડક કાર્યવાહી થાય, કડક પોલીસ કાર્યવાહી થાય એ માટે અમે આજે માનનીય એસપી સાહેબને આજરોજ રૂબરૂ મળીને લેખિતમાં ફરિયાદ આપી છે અને આવનારા સમયમાં આ બાબતે ગૃહમંત્રીશ્રીને, આરોગ્ય મંત્રીશ્રીને તેમજ ગુજરાત માનવ અધિકાર આયોગમાં પણ જવાનું થાય, માનનીય હાઈકોર્ટમાં પણ જવાનું થાય તો ચોક્કસથી અમારી જવાની તૈયારી છે। અને આ જે માનવતાના જે વિરોધી જે ડૉક્ટર છે, જે માત્ર એને પૈસાનો પ્રેમ છે, માનવતા એમણે નેવે મૂકી દીધી છે, એ પ્રકારના જે કૃત્યો કરનાર જે મોડાસાના કિડ્સ કેર હોસ્પિટલના જે ડૉક્ટર છે એના વિરુદ્ધની કાર્યવાહી થાય, કડક કાર્યવાહી થાય એના માટે આજે માનનીય પોલીસ અધિક્ષક સાહેબશ્રીને અમે રૂબરૂ મળીને અરજી આપી છે।